નમસ્કાર, ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યાં માનવતા જીવંત હોય છે ત્યાં નિસહાય જીવ માટે પણ લોકો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે તેવી એક જીવદયાની ઘટના ઘોઘંબા ખાતે જોવા મળી છે। સ્વાર્થ પૂરો થતાં જ લોકો સંબંધો તોડી નાખે છે ત્યારે એક મૂંગા જીવ માટે જે કરુણા જોવા મળી છે તેની વાત ઘોઘંબા ખાતેથી કરવી છે। ઘોઘંબા ખાતે એક અજબ ઘટના સામે આવી હતી જેમાં દરેક સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે। નિર્દય કોઈક વ્યક્તિએ પોતાનું કામ પતી ગયા પછી એક ગાયને ગંભીર રીતે બીમાર અને અશક્ત પીડાથી તડપતી હાલતમાં રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી। જે ગાયે કદાચ વર્ષો સુધી પોતાના માલિકને દૂધ આપ્યું હશે, સેવા કરી હશે, એ જ ગાય આજે બીમાર પડી ત્યારે તેને સારવાર આપવાના બદલે મરવા માટે તરછોડી દેવામાં આવી હતી। આ માત્ર એક પશુ પ્રત્યેની બેદરકારી નથી પરંતુ માનવતા સામેનો એક ગંભીર પ્રશ્ન છે। આ ઘટનાની જાણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને થતાં જ તરત જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક મૂક જીવનું દુઃખ દૂર કરવાની ભાવના સાથે સેવામાં જોડાઈ ગયા હતા। આ સેવા કાર્યમાં ઘોઘંબા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના વિભાગીય સંયોજક ધવલભાઈ પંડિત, બજરંગ દળ ઘોઘંબા પ્રખંડના સંયોજક અશ્વિન મકવાણા અને ભૌમિકસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓએ નિસ્વાર્થ સેવા આપી અને તાત્કાલિક ઘોઘંબા પશુ દવાખાનાના ડૉક્ટરને સ્થળ પર બોલાવી ગાયની પ્રાથમિક તપાસ અને સારવાર કરાવી અને ગાયની હાલત અત્યંત ગંભીર જણાતા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કાર્યકર્તાઓએ વાહનની વ્યવસ્થા કરી અને તમામ મિત્રોના સહયોગથી સાવધાનીપૂર્વક આ ગાયને પાંજરાપોળ ખાતે વધુ સારવાર અને સંભાળ માટે મોકલી આપી હતી। આ ઘટના આપણને એક મોટો સંદેશ આપે છે કે કોઈ પણ જીવ આપણને ઉપયોગી હોય ત્યાં સુધી જ તેની કદર કરવી અને પછી તેનું તરછોડી દેવી એ માનવતા નથી। સાચી માનવતા તો એ છે કે જ્યારે કોઈ નિસહાય હોય ત્યારે તેની બાજુમાં ઊભા રહીએ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તમામ સેવાભાવી કાર્યકર્તાઓ આજે સાબિત કરી બતાવ્યું હતું કે સેવા, કરુણા અને જીવદયા માત્ર સૂત્ર નથી પરંતુ જીવન જીવવાની રીત છે।